તેના દરેક કદમ ગુનાની રાહ પર હતા. તેના દરેક કદમ ગુનાની ચાડી ખાતા હતા. તેના કદમ જ્યાં પણ પડતા ત્યાં વારદાત ઘટતી. ઉંમર ભલે તેની 12 વર્ષ હતી, પરંતુ તેના કારનામા મોટા, માથાભારે અને રીઢા ગુનેગારોને પણ શરમાવે તેવા હતા. ભૂપત ઉર્ફે ભરત નારણભાઈ આહિર. ચહેરા પર કાળું નકાબ, બંને હાથ ખુલ્લા, પરંતુ પગમાં બાંધેલી હથકડી. આ દ્રશ્યો જોઈ જરૂર તમને વિચાર આવતો હશે કે મોટા ભાગે આરોપીઓના હાથમાં હથકડી હોય છે, પરંતુ આ એક એવો રીઢો આરોપી છે કે જેના હાથ નહીં પરંતુ પગમાં હથકડી બાંધવામાં આવી છે, કારણ કે તે પોલીસને થાપ આપીને ભાગી છૂટવામાં માહેર છે. તેણે આચરેલી વારદાતોનું લિસ્ટ ચેક કરો તો ઘણું જ મોટું થવા જાય છે. તે જ ભૂપત આહિરને સુરત પોલીસે ઝડપી પાડ્યો છે. ભૂપત આહિર છેલ્લા કેટલાય સમયથી પોલીસને હાથતાળી આપીને નાસ્તો ફરતો હતો, પરંતુ તે સુરતમાં જ છુપાઈને બેઠો હોવાની ખાનગી રાહે બાતમી મળતા પોલીસ જઈ પહોંચી વરાછા વિસ્તારમાં અને વરાછામાં વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો, જેની પાસેથી પોલીસે એક પિસ્તોલ પણ કબજે કરી છે. એટલે ભૂપત આહિર છેલ્લા 1.5-2 વર્ષથી પેરોલ જમ્પ થઈને ફરીથી ગુનાખોરીમાં સક્રિય હતો અને હથિયારો સાથે લૂંટ કરવાની ટેવવાળો છે. અત્યારે સુરતમાં આવી ફરીથી પોતાની એક ગેંગ બનાવી અને ફરીથી કિડનેપિંગ અને લૂંટ જેવા 2 ડઝનથી વધુ ગુનાઓ આચર્યા. પોલીસના દાવા મુજબ આરોપી ભૂપતની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે એક બાદ એક તે ગુનાઓની કબૂલાત કરતો ગયો, પરંતુ તેમ તેમ તેના ગુનાઓનો આંકડો પણ 2 ડઝનથી વધવા લાગ્યો. ન માત્ર ગુનાઓ પરંતુ ગંભીર પ્રકારના ગુનાઓ પણ તેણે આચર્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. હીરાનો વેપારી હોય કે આંગડિયા પેઢીના લૂંટનો મામલો હોય, ભૂપત પોતાની સાથે હથિયાર રાખીને જ ગુનાને અંજામ આપતો હોવાનું બહાર આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આરોપી ભૂપતે અત્યાર સુધીમાં 14 લૂંટ, 3 ચોરી, 2 ગુનાના અપહરણ સાથે ખંડણીના, આર્મ્સ એક્ટના 2 ગુના, લૂંટ સાથે ફાયરિંગ કરી મોત નિપજાવવાનો 1 ગુનો, લૂંટ તથા પોલીસ પર ફાયરિંગનો 1 ગુનો અને કેદી જાપ્તામાંથી ફરાર થવાનો 1 ગુનો તથા મારામારીના 2 ગુનાને અંજામ આપી ચૂક્યો છે. આ ભૂપત આહિરને સુરત શહેરના વરાછા વિસ્તારમાંથી એક પિસ્ટલ સાથે પકડી પાડવામાં આવેલ છે. ભૂપત આહિર લગભગ 27 જેટલા ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલો છે. એમાં મોટાભાગે હીરા પેઢીઓની અંદર હથિયારો સાથે ઘૂસી ધોળા દિવસે લૂંટ કરવાની ટેવવાળો છે. ખૂબ નાની ઉંમરથી જ પોતે ગુનાખોરીમાં જોડાયેલો છે. સુરત, બનાસકાંઠા, પાલનપુર, ભાવનગર, મુંબઈ, વલસાડ સહિતની પોલીસ માથાભારે એવા ભૂપતને શોધવા માટે દોડધામ કરતી હતી, પરંતુ ભૂપત એવો શાતિર હતો કે તેને પોલીસ પકડી પાડે તે પહેલા જ તે છૂમંતર થઈ જતો હતો. કેવી રીતે પ્રવેશ્યો ગુનાની દુનિયામાં? પોલીસના દાવા મુજબ આરોપી ભૂપત 12 વર્ષની ઉંમરથી જ ગુનાની દુનિયામાં પ્રવેશી ચૂક્યો હતો. 12 વર્ષની ઉંમરમાં પોતાના ગામના જ નાની ચોરી કરીને તેણે ગુનાની દુનિયામાં પોતાનું નામ નોંધાવ્યું હતું અને એક ગુનો આચર્યા બાદ તે ધીરે ધીરે પોતાની પૈસાની જરૂરિયાતો પૂરી કરવા માટે એક બાદ એક ગુના આચરતો ગયો અને આમ ને આમ તેણે 26થી વધુ ગુના આચર્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. એની ગુનાની શરૂઆત પહેલાં એના ગામથી જ ચોરીઓ નાની મોટી ચોરી કરતો હતો અને ત્યાર પછી મુંબઈ શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં હીરાના કારખાનાઓમાં હથિયારો સાથે લૂંટ કરી અને ત્યાર પછી પકડાયેલો. સુરત શહેરની અંદર લગભગ 8થી 9 જેટલી ભૂતકાળની અંદર હીરા પેઢીની અંદર લૂંટ કરેલી છે અને આંગડિયા લૂંટો કરેલી છે. ભાવનગર શહેરની અંદર 3 જેટલી લૂંટ કરેલી છે. પાલનપુરની અંદર એક આંગડિયા પેઢીમાં લૂંટ દરમિયાન એણે પોતે ફાયરિંગ કરી અને આંગડિયા પેઢીના એક કર્મચારીનું મોત નિપજાવેલું હતું. ભાવનગરની અંદર એક આંગડિયા લૂંટ કરી 2011માં નાસ્તો હતો, ફાયરિંગ કરીને આંગડિયા પેઢીના કર્મચારી ઉપર લૂંટ કરીને ભાગતો હતો. એ વખતે
પોલીસે પીછો કરી અને રોકવાની કોશિશ કરતા પોલીસ પર પણ ફાયરિંગ કરેલું. પોલીસના દાવા મુજબ આરોપી ભૂપતે અગાઉ સુરતના અમરોલી અને સરથાણા વિસ્તારમાં એક જમીન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનું અપહરણ કર્યું હતું અને સરથાણામાં જે વ્યક્તિનું અપહરણ કર્યું હતું તેની પાસેથી 50 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી, જેથી તે 2 ગુનામાં વોન્ટેડ હતો. તે 2 ગુનાના આધારે પોલીસ છેલ્લા 1 વર્ષથી તેની પાછળ સતત દોડી રહી હતી. સુરત શહેરની અંદર વર્ષ 2016ના એપ્રિલ મહિનામાં અને જૂન મહિનામાં 2 ઇસમોના અલગ અલગ રીતે અપહરણ કરેલા. એ અપહરણના ગુના પણ અત્યારે એની સામે નોંધાયેલા છે, જેમાં એ વોન્ટેડ છે. એક ગુનામાં એણે 50 લાખ રૂપિયાની ખંડણી, જયંતિ તારપરિયા નામના એક વ્યક્તિનું અપહરણ કરીને 50 લાખ રૂપિયાની ખંડણી માંગેલી અને મેળવેલી. એ વખતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરી 20 લાખ રૂપિયા રિકવર કરવામાં આવેલા હતા. માત્ર 6 ધોરણ પાસ ભૂપત આહિર. જી હા, સાંભળીને જરૂર નવાઈ લાગશે, પરંતુ માત્ર 6 ધોરણ પાસ ભૂપતે અત્યાર સુધીમાં ઢગલાબંધ ગુનાને અંજામ આપ્યા છે. તેના નિશાને હીરાના કારખાના, આંગડિયા પેઢી હંમેશા રહેતી હોવાનું ખુલ્યું છે. પોલીસના દાવા મુજબ હીરાના કારખાનાઓમાં લૂંટ કરવી છતાં પોલીસના હાથે પકડાતો નહીં એવી શાતિર ચાલ ધરાવતો ભૂપત જ્યારે પોલીસના જાપ્તામાં આવ્યો કે પોલીસને પણ ચકમો આપી જાપ્તામાંથી પણ ભાગી છૂટતો હતો, ત્યારે માથાભારે ભૂપત આહિર પોલીસના હાથ લાગતા તેની વિરુદ્ધ કેવા કાયદાકીય પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર છે. કીર્તિશ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, સુરત.